નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી જોશીભાઈ જોરદાર. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ યાહરામી. આજે ધોરણ 10 નું 10મું પાઠ ચેપ્ટર ત્વમેકા ભવાની ભણી નાખવાના છીએ, જેમાં માતાજીની સ્તુતિ કરવામાં આવી છે. કોણે કરી છે? આદિગુરુ શંકરાચાર્યએ 8 શ્લોકનું એક કાવ્ય સ્તોત્ર બનાવ્યું છે, જેનું નામ છે ભવાન્યષ્ટકમ. તો તમને કર્તાકૃતિમાં એવું પૂછાય કે ભવાન્યષ્ટકમ કોણે લખ્યું છે? આદિગુરુ શંકરાચાર્યને. 8માંથી આપણે 5 શ્લોક આ ચેપ્ટરમાં ભણવાના આવે છે, બરોબર? તો માતાજીની સ્તુતિ છે. કેવી સ્તુતિ છે એ તો આપણે બધાને ખબર છે. નથી ખબર એમના માટે આપણે છીએ અહીંયા. ટોટલ 5 શ્લોક છે અને એ 5 શ્લોક આપણે આજે બોલી નાખવાના છીએ. કઈ રીતે બોલાય? અલગ અલગ રાગમાં બધા બોલી શકે, તો આપણે 2 રાગમાં બોલશું. પહેલા એક રાગમાં ને પછી ભણતા ભણતા બીજા રાગમાં. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન વૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માત ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્ર વિપત્તૌ પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. મજા આવી ગઈ? હાલો, હવે ભણીએ છીએ ચેપ્ટર. તો વાત કરી દીધી છે કે ત્વમેકા ભવાની જે મૂળ સ્તોત્ર છે, અને એ સ્તોત્રનું નામ છે ભવાન્યષ્ટકમ. શું નામ છે? ભવાન્યષ્ટકમ. લખવા વાળા કોણ છે? તો કે આદિગુરુ શંકરાચાર્ય. આદિગુરુ શંકરાચાર્ય. શંકરાચાર્યજીએ આવા સ્તોત્ર લખ્યા છે. પછી ઓલું તમે સાંભળ્યું છે, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. શું છે? ક્યાંથી ચાલુ થઈ છે? ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતાનૈવ મેનૈવ માતાના જન્મ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એ જ રાગ, બરોબર? એ જ આમણે જ લખ્યું છે. પછી ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે, એ પણ આદિગુરુ શંકરાચાર્યએ લખ્યું છે. આપણે આપણા પાઠમાં રહીએ, બરોબર? ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. નથી. ન એટલે કે નથી. તાત એટલે પિતા, માતા એટલે માતા, બંધુ એટલે ભાઈ, દાતા એટલે દાતા, પુત્ર એટલે પુત્ર એટલે પુત્ર, પુત્રી એટલે પુત્રી. આ બધા જેની નીચે લાઈન કર્યા છે ને એવું મારું કોઈ છે નહીં. માતા પિતા નથી, માતા નથી, બંધુ એટલે કે ભાઈ નથી કે બાંધવ નથી, દાતા એટલે કે દાન દેનારા નથી, પુત્ર નથી ને પુત્રી નથી, ભૃત્ય અને ભર્તા. ભૃત્ય એટલે થાય નોકર. ભૃત્યનો અર્થ થાય છે ભૃત્ય એટલે કે દાસ, સેવક, નોકર એ, અને ભર્તા એટલે કે સ્વામી, બરોબર? મારો કોઈ નોકર નથી, મારા કોઈ સ્વામી નથી. ન જાયા ન વિદ્યા, પત્ની નથી, વિદ્યા નથી. વૃત્તિ મમેવ, ન મારી વૃત્તિ, નોકરી, ધંધો પણ નથી. ગતિહિ ત્વમ ને ગતિહિ ત્વમ, મારી ગતિ તમે, મારી ગતિ તમે, એક જ ભવાની. હે ભવાની, મારી ગતિ કરાવનાર તમે એક જ છો. માતા નથી, પિતા નથી, બંધુ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, માલિક નથી, પત્ની નથી, વિદ્યા નથી કે નોકરી ધંધોય નથી. હે ભવાની, મારી ગતિ કરાવનાર તમે એક જ છો. મારું શરણું તમે એક જ છો. શરણું એટલે કે શરણ આપનારા, બરોબર? મારે પિતા, માતા, દાતા, બંધુ,
પુત્ર પુત્રી, નોકર, સ્વામી, પત્ની, વિદ્યા, નોકરી ધંધો આ કાંઈ છે નહીં. હે ભવાની, મારું એકમાત્ર શરણું એટલે કે મને એકમાત્ર શરણ આપનારા કે મારી ગતિ કરાવનારા હે ભવાની તમે એક જ છો. સમજાણો શ્લોક? પેલા શ્લોકમાં એમ કીધું કે આવું કોઈ મારે છે નહીં. આ બધા પરિવારજનોને, આ બધા આપણે કહેવાય ને સંબંધીઓને છોડી અને એમ કહે છે કે હે ભવાની તમે એક જ મારી ગતિ છો. જો આ 5 શ્લોક છે ને 5 શ્લોકમાં એવું છે છોકરાઓ. પહેલા શ્લોકમાં એમ કીધું છે કે આ કોઈ પરિવાર મારું કોઈ છે નહીં, મારી ગતિ તમે છો. બીજા અને ત્રીજા શ્લોકમાં એમ કીધું છે કે હું નથી જાણતો. હું તો મને ખબર છે પણ એ શ્લોકનો મિનિંગ એમ થાય છે બીજો ને ત્રીજો શ્લોક કે હું નથી જાણતો. શું નથી જાણતો એમાં ભણશું. ચોથા શ્લોકમાં એમ કીધું છે કે મામ પ્રપાહી, મારું રક્ષણ કરો. પાંચમાં એમ કીધું હું આવો છું, કેવો છું એ જોશું આપણે. તો પેલો શ્લોક સમજાઈ ગયો છે. જો મજા આવતી હોય ને છોકરાઓ તો લાઈક કરી દેજો અને શેર જરૂર કરજો. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને મને એમ થાય છે કે બિચારાઓને ભણવું છે પણ એમની પાસે યોગ્ય માર્ગદર્શન નથી. તો તમને એમ ઠીક લાગે ને કે આ બરોબર છે સાહેબનું, તો શેર કરી દેજો. ને તમને એમ લાગે કે ઠીક નથી તો એ શેર કરી દેજો. કેમ કે તમને ઠીક ન લાગતું એને લાગી જાય ને, હા, તો શેર કરી નાખવાનું. તો બીજા શ્લોકમાં જઈ ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજમ ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તો પાછું એમ કીધું મારી ગતિ કરાવનાર એક જ છું. પણ એની પેલા વાત કરે છે ન જાનામી, હું નથી જાણતો. ન એટલે કે નહીં જાણતો એટલે કે જાનામી, નથી જાણતો. શું નથી જાણતો? દાન નથી જાણતો, ધ્યાન કે યોગ નથી જાણતો, તંત્ર સ્તોત્ર મંત્ર પણ જાણતો નથી. તંત્ર એટલે ખબર ને, એકલું સ્વાહા તું મારો વશમાં થઈ જાય. તંત્ર થતો તંત્ર, મંત્ર એટલે કે જે મંત્રો છે એ, અને સ્તોત્ર એટલે શું? તો કે સંસ્કૃતના શ્લોકો વડે કે કાવ્યો વડે જે ભગવાનની સ્તુતિ થઈ હોય ને એને કહેવાય સ્તોત્ર. આને પણ એક પ્રકારનું સ્તોત્ર કહી શકાય, જેમાં ઘણા બધા શ્લોક 5 શ્લોક 8 શ્લોક 10 શ્લોક આવા શ્લોક મળી અને ભગવાનની સ્તુતિ કરવામાં આવી હોય ને એ કાવ્યને સ્તોત્ર કહેવાય. તો એ સ્તોત્ર પણ હું જાણતો નથી, પૂજા કે ન્યાસ યોગ પણ જાણતો નથી. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે ભવાની મારી ગતિ કરાવનાર તમે જ છો. મનમાં થતું હશે સાહેબ ન્યાસ યોગ તો તમે સમજાવ્યો નહીં તો સમજાવી દો. ન્યાસ યોગ છે ને પૂજા વિધિમાં એક પ્રકારનો ન્યાસ આવે છે. મતલબ કે ક્યારેય તમે પૂજા પાઠમાં બેઠા હોય કે ક્યારેક જોઈને ત્યારે ગોરબાપા એમ કે હવે તમારા હૃદયે હાથ લગાડો, હવે તમારા મસ્તકે હાથ લગાડો, 2 હાથ ઉપર હાથ રાખો, તમારી આંખ ઉપર આવી રીતે આંગળી રાખો, ચોટલી હોય ત્યાં હાથ રાખો. આવી રીતે બધું જે ગોરબાપા હાથ રખાવતા હોય ને એને ન્યાસ કહેવાય છે, બરોબર? તો એવા ન્યાસ પણ હું જાણતો નથી. પૂજા, દાન, ધ્યાન, તંત્ર, મંત્ર, સ્તોત્ર, પૂજા કે ન્યાસ યોગ આ હું કાંઈ જાણતો નથી. હે ભવાની મારી ગતિ કરાવનાર મારું શરણું તમે એક જ છો. મારો કોઈ માતા પિતા બંધુ દાતા પુત્ર પુત્રી નોકર માલિક પત્ની વિદ્યા કેદ નોકરી ધંધો કાંઈ નથી. મારી ગતિ કરાવનાર તમે છો. બીજા એમ કીધું હું નથી જાણતો. દાન, ધ્યાન, તંત્ર, સ્તોત્ર, મંત્ર, પૂજા, ન્યાસ આવું કાંઈ જાણતો નથી. મારી ગતિ કરાવનાર હે ભવાની તમે એક જ છો. ત્રીજા શ્લોકમાં પણ એમ જ કહે છે ન જાનામી, શું નથી જાણતો? ન જાનામી મુક્તિમ, ન જાનામી જોઈએ, ન જાનામી પુણ્યમ, ન જાનામી તીર્થમ, ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત, ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માત ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. મન પૂરું થયું. ન જાનામી નથી જાણતો. શું નથી જાણતો? પુણ્યમ, પુણ્ય એટલે શું? નથી જાણતો. તીર્થમ, તીર્થ યાત્રા ઉપર જતા હોય એ નથી જાણતો. ન જાનામી મુક્તિમ, મુક્તિ એટલે કે મોક્ષ થવો, એમ કે મોક્ષ થઈ જાય. મોક્ષ શું છે? આઈ ડોન્ટ નો, નથી જાણતો. ઓકે, લયમ વા કદાચિત કે ક્યારે હું લય એટલે શું એ પણ જાણતો નથી. સાહેબ લય એટલે શું? તો કે લીન થઈ જવું. લયના બે અર્થ, એક તો મૃત્યુ પામવું, લય એટલે કે લીન થઈ જવું. જે આપણે એમ કે બ્રહ્મમાં લીન થઈ ગયા એટલે કે તપસ્યામાં લીન થઈ ગયા, આવું ન બોલતા હોય એમ જ સાવ ખોવાઈ ગયો એને કહેવાય લીન થઈ જવું. તો એ લીન થઈ જવું એટલે શું નથી જાણતો. ભક્તિમ વ્રતમ વા અપી, ભક્તિ કે પછી વ્રતને પણ હું જાણતો નથી. હે માતઃ ભક્તિમ વ્રતમ અપી પણ ન જાનામી, ભક્તિ અને વ્રત પણ હું જાણતો નથી. તો શું જાણું છું? ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, બસ તમે એક જ મારી ગતિ છો. સમજાણું? પુણ્ય, તીર્થ, મુક્તિ, લીન થઈ જવું, ભક્તિ, વ્રત આવું કાંઈ હું જાણતો નથી. વા અપી એટલે કે ને વળી કે વળી અથવા એવું અર્થ કરી શકાય, બરોબર? કે આ ભક્તિ કે વ્રત પણ હું જાણતો નથી. મારી ગતિ કરાવનાર મારું શરણું હે ભવાની તમે એક જ છો. તમે એક જ મારી ગતિ છો. ક્લિયર?
તો પહેલા મેં એમ કીધું કે મારા માતા પિતા બંધુ દાતાઓ કોઈ પરિવારજનો નથી. બીજા અને ત્રીજામાં આપણે એવી વાત કરી કે આ નથી જાણતો, અને એના પછી વાત કરી છે કે શું, જે તમારો આઈએમપી શ્લોક છે 10મા ધોરણનો એ, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. મામ પ્રપાહી, મારું રક્ષણ કરો. શરણ્ય એટલે કે શરણ આપનારા, હે શરણ આપનારામાં મારું રક્ષણ કરો. પણ ક્યાં? તો કે અહીંયા વિવાદે, વિવાદમાં, ઝઘડામાં. વિષાદે, વિષાદ એટલે થાય દુઃખ. ઝઘડો લોચન મનનો, ઝઘડો. વિષાદ એટલે કે દુઃખ. વાહ. પ્રમાદ એટલે કે આળસ, અને પ્રવાસ એટલે કે પ્રવાસ, યાત્રા. જલ એમાં ન કહેવાય, જલ એટલે પાણી. ચા ન લે, પેલા એમ કીધું જલ લે, પછી ચા ન લે. ચા લેવા ના પડી એવું નથી, બરોબર. જલે પછી આમાં અર્થ બને છે ચ પ્લસ અનલે. અનલ એટલે થાય અગ્નિ. અનલ એટલે શું થાય? અગ્નિ. અગ્નિને તમે વહની પણ કહી શકો. વહની ને અગ્નિ એક, બરોબર. તો જલે એટલે કે પાણીમાં, ચ અનલે એટલે કે અગ્નિમાં, પર્વતે એટલે કે પર્વત ઉપર, શત્રુ મધ્યે શત્રુઓની વચ્ચે, અરણ્ય એટલે કે જંગલમાં, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અને અરણ્ય. અહીંયા સુધી મારું રક્ષણ કરો. ક્યાં? વિવાદ વિષાદ પ્રમાદ પ્રવાસ, જલ અનલ પર્વત શત્રુ મધ્ય અને અરણ્ય. આટલી જગ્યાએ સદા હંમેશા મામ પ્રપાહી, મારું રક્ષણ કરો. કેમ? તો કે ગતિસ્ત્વમ તમે કા ભવાની, હે ભવાની તમે એક જ મારી ગતિ છો. પાછું એકવાર, વિવાદ એટલે ઝઘડો, વિષાદ એટલે દુઃખ, પ્રમાદ એટલે આળસ, પ્રવાસ એટલે પ્રવાસ, જલ એટલે પાણી, અનલ એટલે અગ્નિ, પર્વત એટલે પર્વત, શત્રુ મધ્ય એટલે શત્રુઓની વચ્ચે, અરણ્ય એટલે કે જંગલમાં, હે શરણ્ય હે શરણ આપનારામાં, મામ પ્રપાહી મારું રક્ષણ કરો. તો તમને અર્થ દેખાતો છે. હે શરણો આપનારીમાં, શરણ્યનો અર્થ થાય છે હે શરણો આપનારીમાં, સદા મામ પ્રપાહી સદા મારી રક્ષા કરો. ક્યાં ક્યાં? તો કે વિવાદ, દુઃખ, આળસ, મુસાફરી, પાણી, અગ્નિ, પર્વત પર અને શત્રુઓની વચ્ચે અને જંગલમાં. કેમ? તો કે તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણું છે. સમજાય છે ને છોકરાઓ? હા. અને નેક્સ્ટ શ્લોકમાં જઈએ છીએ. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્ર વિપત્તૌ પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આમાં એમ કીધે છે કે હું કેવો છું? તો કે અનાથ, અનાથ છું, દરિદ્ર ગરીબ છું, જરા અને રોગથી યુક્ત છું. જરા એટલે થાય વૃદ્ધાવસ્થા, ગડપણ, ઘરડાપણું. જરા એટલે વૃદ્ધાવસ્થા. જો તમે કોઈ દી સાંભળ્યો હશે શબ્દ અજર અને અમર. દેવતાઓ તો અજર અમર છે, આમ કહેતા હોય ને, અજર અને અમર. અમર એટલે કે ન મરે એવા, અને અજર એટલે જે ક્યારેય ઘઈઢા ન થાય એવા. જરાનો અર્થ થાય છે જે આવ્યું ને અજર. જર એટલે કે વૃદ્ધાવસ્થા, એટલે કે નહીં, જે ક્યારેય ઘઈઢા નતા થતા ને એને અજર કહેવાય, બરોબર. તો જરા એટલે થાય ઘડપણ. તો હું રોગ અને ઘડપણથી યુક્ત છું. મહાક્ષીણ, ક્ષીણ એટલે કે ક્ષય થવો, ઘટતું જવું. ક્ષીણ, મહા, ખૂબ જ ક્ષય થાય છે. કેનો? મારા શરીરનો. દીન, દીન એટલે કે સાવ કંગાળ. સદા હંમેશા. જાડ્ય વક્ત્ર, વક્ત્ર એટલે થાય મોઢું, અને જાડ્ય એટલે કે જડતા. મારા મુખ પર જડતા રહેલી છે, જડતાવાળા મુખવાળો છું. અનાથ છું, દરિદ્ર છું, રોગ અને ઘડપણથી યુક્ત છું. મારા શરીરનો ક્ષય થાય છે, સાવ ગરીબ કંગાળ છું, અને મુખ પર જડતાવાળો છું. વિપત્તૌ પ્રવિષ્ટ, વિપત્તિમાં ફસાયેલો રહું છું. અને પ્રનષ્ટ, પ્રનષ્ટ એટલે કે પ્રનષ્ટ, નષ્ટ એટલે કે નાશ પામું, મારો નાશ થતો જાય છે. સદા અહમ, હંમેશા હું. સદા હું અનાથ છું, દરિદ્ર છું, વૃદ્ધાવસ્થા અને રોગથી યુક્ત છું. મારા શરીરનો ક્ષય થાય છે, સાવ કંગાળ છું, મુખ પર જડતા છે, વિપત્તિમાં પ્રવેશેલો રહું છું, મારો નાશ થતો જાય છે. પણ હે ભવાની, મારી ગતિ કરાવનાર તમે એક જ છો. હવે આ વિપત્તો પ્રવિષ્ટ, કોઈને કોઈ વિપત્તિમાં ફસાયેલા રહે ને, ઓલો જેઠિયો ન હોય તારક મહેતામાં આવે ને, એકમાં જ નીકળે ને બીજામાં ફસાય, બીજામાં નીકળે ને ત્રીજામાં ફસાય. તો આમ કંઈક ને કંઈક વિપત્તિમાં, મુશ્કેલીમાં હું ફસાયેલો જ રહું છું, મારો નાશ થતો જાય છે. પણ હે ભવાની, મારી ગતિ કરાવનાર તમે એક જ છો. તો આઈ થિંક કદાચ આ તમને સમજાણું હશે ભાઈ, સમજાણું હોય
તો લાઈક સબસ્ક્રાઈબ આવું બધું કરતા રહેજો અને મોકલતા રહેજો કોક ભાઈબંધોને બેનપણીઓને કાકા કાકી મામા માસી છોકરાઓને જેનાથી એના સુધી પહોંચે. ડન. અને ગમે તો લાઈક તમે કરશો જ. તો આ એનો અર્થ થઈ ગયો કે અનાથ દરિદ્ર ઘટપણ ને રોગથી યુક્ત ખૂબ ક્ષીણ કંગાળ મુખ પર જડતાવાળો આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું, પણ હે ભવાનીમાં તું જ મારું શરણું છે, તું જ મારી ગતિ છે, ગતિ કરાવનારા છો. બરોબર. હવે આપણે જોઈએ છીએ આનું સ્વાધ્યાય જલ્દીથી. આ ચેપ્ટરમાં આવ્યું વૃત્તિ. વૃત્તિનો અર્થ શું થાય છે? જીવનચર્યા. નોકરી ધંધો આવ્યું હતું ને, તાતો ને માતા ને બંધુ ને દાતા ને પુત્ર ને પુત્રી ને પુત્રીઓ ને ભરતા ને જાયા ને વિદ્યા ને વૃત્તિર્મમે એવો. વૃત્તિ એટલે થાય જીવનચર્યા. કુત્ર પ્રવિષ્ટ, ક્યાં પ્રવેશેલા ભક્તની ભવાની એકમાત્ર ગતિ છે. ક્યાં પ્રવેશેલો રહું છું ભાઈ? વિપત્તૌ, વિપત્તિમાં, મુશ્કેલીમાં. ભવાની એ શબ્દ શું છે? સંબોધન છે. જ્યારે આપણે કોઈને પોકાર કરતા હોય, કોઈને બોલાવતા હોય ને કે હે ભાઈ, હે રામ, હે માતાજી, હે ભગવાન, તો એને સંબોધન કહેવાય. ન જાનામી, શ્લોક પ્રમાણે મુક્તિમ લયમ વા કદાચિત, મુક્તિ કે લીન થઈ જવું જાણતો નથી. ગતિસ્ત્વમ, ગતિસ્ત્વમ, ત્વમ એકા ભવાની, હે ભવાની તમે એક જ મારી ગતિ છો. નેક્સ્ટ આ સમાસ છે ધ્યાનનો યોગ, ષષ્ઠી તત્પુરુષ. સ્તોત્ર અને મંત્ર સમાહાર દ્વંદ્વ. ન્યાસ યોગ, ષષ્ઠી તત્, ન્યાસ નો યોગ એટલે કે ષષ્ઠી તત્પુરુષ. શત્રુઓની વચ્ચે, ષષ્ઠી તત્પુરુષ. અનાથ, જેનો કોઈ નાથ નથી તે, બહુરીહી. જરા અને રોગથી યુક્ત, થી થકી વડે, તૃતીય તત્પુરુષ. મહાક્ષીણ, મહાશબ્દ વિશેષણ વિશેષ્ય કર્મધારય. જાડ્ય વક્ત્ર, જેના મુખ પર જડતા રહેલી છે તે. કોણ? હું. તો એ થઈ ગયો. નેક્સ્ટ જો ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને ભવાની માતાની એકમાત્ર ગતિ માને છે. પહેલો પ્રશ્ન આપણે પહેલા શ્લોકમાં જવાબ છે શું? માતા પિતા બંધુ દાતા પુત્ર પુત્રી નોકર માલિક પત્ની આ બધા સ્વજનોને છોડી અને ભવાનીની એકમાત્ર ગતિ માને છે. ભક્ત શું શું નથી જાણતો? ભક્ત બીજો ને ત્રીજો શ્લોક નથી જાણતો. દાન, ધ્યાન, તપ, સ્તોત્ર, મંત્ર, તંત્ર, ન્યાસયોગ, પૂજા, પુણ્ય, તીર્થમ, આ બધું આમાંથી જે યાદ આવે ને એ કંઈ જાણતો નથી. કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે? રક્ષણ કરવા માટે વિવાદે વિષાદે કીધું. ઝઘડામાં, દુઃખમાં, આળસમાં, પ્રવાસમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત ઉપર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં. આટલી જગ્યાએ. અને અનાથો દરિદ્રોમાં પોતાના માટે કયા કયા વિશેષણ વાપર્યા છે? અનાથ છું, દરિદ્ર છું, રોગ અને ઘટપણથી યુક્ત છું, શરીરનો નાશ થતો જાય છે, કંગાળ છું, જાડતાવાળા મુખવાળો છું, વિપત્તિમાં પ્રવેશેલો રહું છું અને મારો નાશ થતો જાય છે. આ બધા વિશેષણ ભક્તે પોતાના માટે વાપર્યા છે. આ બે શ્લોક પૂર્તિ માટે પાકા કરવાના શ્લોક છે જે બોર્ડમાં પૂછાય ને તમારી દરેક એક્ઝામમાં પૂછાય. ડન. તો આઈ થિંક સમજાણું હશે ને? સમજાણું હોય ભાઈ લાઈક કરતો જાય ને, નથી કરી તો જો નીચે આમ દેખાય છે અંગૂઠો, 5 આંગળા દીધા, એક અંગૂઠો દબવી દે. હા, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળતે હે નેક્સ્ટ લેક્ચર में.